જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? મજામાં રહેજો તો ભણવાની મજા આવશે. ભાગીદારના પ્રવેશની અંદર આજે આપણે દાખલા નંબર 19 પેજ નંબર 214 ઉપર આપેલો છે એ દાખલો ભણવાનો છે. અને છેલ્લા 2-3 લેક્ચરથી આપણે મૂડીની અંદર જે ફેરફારો થાય છે, મૂડી, જૂની મૂડી, જેને આપણે અહીંયા આગળ બાકી આગળ લાઈવમાં લખીએ છીએ કે જૂની પેઢીની જૂની મૂડી કહેવાય. અહીંયા આગળ બાકી આગળ લઈ ગયા લખીએ છીએ એ નવી પેઢીની નવી મૂડી કહીએ છીએ બધા ભાગીદારો. તો એ જેને ચોખ્ખી મિલકત પણ કહેવામાં આવે છે. મૂડીનું બીજું નામ એ તો તમને ખબર જ છે, 11મા ધોરણથી આવે છે. મૂડીનું બીજું નામ શું છે? ચોખ્ખી મિલકત. તો એમાં જે ફેરફાર થાય છે એના દાખલા 2-3 લેક્ચરથી આપણે જોઈએ છીએ. તો એવો જ એક આ બીજો દાખલો છે 19 નંબર. ટપુ, સોનું અને નવો ભાગીદાર આવે છે ગોલ. તો ટપુ, સોનું અને ત્રીજું ગોલ, 3 ભાગીદારો છે. સેમ ટુ સેમ આમાં પણ મૂડીમાં ફેરફાર થાય છે. તો શરૂઆત કરી દઈએ. દાખલો 4 ખાતા બનાવી દીધા છે. 4 બાકીઓથી શરૂઆત કરીએ. પણ એ પહેલા નીચે લખેલું છે જરૂરી ખાતા તૈયાર કરી પ્રવેશવાદનું પાકું સર્વે તૈયાર કરો અને ત્રણેય ભાગીદારનું નફા નુકસાનનું નવું પ્રમાણ નક્કી કરો. નવું પ્રમાણ શોધવાનું છે. તો નવું પ્રમાણ શોધવા માટે તમને પહેલા તો ત્યાગ શોધવો પડે. તો ત્યાગ માટે ઓકે, બાકી બધી ડિટેલ આપણે પછી લઈએ. આપણે પહેલા જેમ શરૂઆત કરતા હોય એમ જ કરીએ. વચ્ચે બાકી કઈ મુશ્કેલી નથી. તો 4 બાકીઓથી પહેલા મૂડી ખાતાની બાકી લખી નાખી. ટપુ અને સોનુની 2 લાખ અને 3 લાખ રૂપિયા જે આપી છે. તો આ મૂડી ખાતા, અને ફોર્મેટ તો ખબર જ છે, હવે આપણે લખતા નથી, મગજમાં ફિટ થઈ ગયું છે ફોર્મેટ. તો ડાયરેક્ટ દાખલો ગણવાનો છે. તો આ મૂડી ખાતામાં આ બાકી આગળ લાવ્યા ટપુ કે જેના 2 લાખ રૂપિયાની બાકી આપી છે અને સોનું કે જેની 3 લાખ રૂપિયાની બાકી આપેલી છે. અહીંયા આગળ ટેક્સ. ત્યાર પછી ચાલુ ખાતા, તો ચાલુ ખાતા તો છે જ નહીં, એવા તો 2 દાખલા હતા, આ બહુ પતી ગયા છે. તો નંબર 3 માં આવે રોકડ બેંકની બાકી. રોકડ બેંકની બાકી 40000 રૂપિયા આપેલી છે. તો રોકડ બેંકમાં પણ આપણે ઉધાર બાજુ મૂકી દેવાના. આ બાકી આગળ લાવ્યા 40000 રૂપિયા. અને નંબર 4 માં પાઘડીની બાકી. તો પાઘડીની કાકા સરેમાં ચેક કરો. હા, 54000 રૂપિયા પાઘડી આપેલી છે, જેને આપણે જૂની પાઘડી કહીએ છીએ, જે આપણે મૂડી ખાતામાં ઉધાર બાજુ માંડી વાળીએ છીએ. પાઘડી બ્રેકેટમાં જૂની. જૂની પાઘડી જૂના ભાગીદારોને જૂનું પ્રમાણ. તો 54000 રૂપિયાને તમને જે જૂનું પ્રમાણ આપ્યું છે 1:2, તો એ 1:2 માં વેચો તો 54000 ગુણ્યા 1 ભાગ્યા 1:2 એટલે કે 3, 18000 રૂપિયા. 18000 રૂપિયા અને પ્રમાણ 1:2 છે. 1 ના ડબલ 2 તો 18 ના ડબલ 36, બોલે તો 18000 અને 36000 રૂપિયા. ગણેશ 4 બાકીઓ પૂરી થઈ. હવાલામાંથી પહેલું જ કામ, જ્યારે મૂડીના ફેરફારમાં થતો દાખલો હોય ત્યારે 2 વસ્તુ શોધવી પડે: ત્યાગનું પ્રમાણ અને નવું પ્રમાણ. બંને વસ્તુ હોવી જોઈએ. ત્યાગ તો જૂનું નવું ભેગા થાય તો શોધીએ, અથવા તો બીજો કોઈ સ્પેસિફિક હવાલો આપેલો હોય તો એના પરથી ત્યાગ શોધીએ, અને નવું પ્રમાણ પણ જો નો આપ્યું હોય તો શોધવું પડે. જેમ કે આ દાખલામાં નથી આપ્યું તો શોધીશું. પણ ત્યાગ માટે, એના માટે વાંચો છેલ્લો હવાલો. જો ટપુ તેના છેલ્લો હવાલો 8 નંબર, કારણ કે નવું પ્રમાણ તો ક્યાંય છે નહીં, તો ત્યાગ શોધવાનો કઈ રીતે, તો એના માટેનો છેલ્લો હવાલો છે. ટપુ તેના નફાનો 1/3 ભાગ, જ્યારે સોનું તેના નફાના ભાગમાંથી 1/6 ભાગ ગોલીને આપશે. એટલે કે ત્યાગ તમને રેડીમેડ આપેલો જ છે, પણ પેલા વાક્ય વાંચજો. ટપુ તેના નફાનો 1/3 ભાગ, ટપુનો જે નફા નુકસાનનું પ્રમાણ છે એનો 1/3 ભાગ ગોલીને આપે છે, અને સોનું તો એના નફાના ભાગમાંથી જ 1/6. એટલે સોનુનો ત્યાગ, સોનુનો ત્યાગ તો ડાયરેક્ટ આપેલો છે, પણ ટપુનો ત્યાગ છે ને એના નફાના ભાગ ઉપરથી શોધવો પડશે. તો વાંધો નહીં, આપણે શોધી દઈએ ને. તો અહીંયા આગળ ડાયરેક્ટ સૂત્ર મૂકવાની જરૂર નથી. આ ટપુનો ત્યાગ ઇઝ ઇક્વલ ટુ
ફરી વાંચીએ શું કીધું છે ટપુ તેના નફાનો પહેલા તો નફા નુકસાનનું પ્રમાણ ચેક કરો જૂનું ટપુનું કેટલું છે 1/2 એટલે 1/3 આ નફાનો કેટલો ભાગ 1/3 ભાગ ગોલીને આપશે આ જે એનો નફો છે 1/3 જ છે આનો પણ 1/3 ભાગ એ ગોલીને આપશે તો ઉપર ગુણાકાર કરીએ 1 * 1 નીચે ગુણાકાર 3 તરીના 9 તો આ 1/9 ભાગ જે છે ને એ ગોલીને આપશે મતલબ કે ટપુનો ત્યાગ થયો કહેવાય 1/9 અને સોનું એ તો એના નફાના ભાગમાંથી જ આપે છે એ તો તમને ડાયરેક્ટ આપેલો જ છે કે આ સોનુનો ત્યાગ = 1/6 તમને આપેલો છે પણ તમે જોઈ શકો છો બંનેના છેદ જે છે એ સરખા છે નહીં તો છેદ સરખા કરવા પડે તો છેદ સરખા કરવા માટે 9 ને 2 વડે ગુણીએ તો 18 મળશે તો જેટલા વડે નીચે એટલા જ વડે ઉપર તો 2 * 2 તો અહીંયા પણ આના છેદમાં 18 છે તો આના છેદમાં પણ 18 લાવવાના ને તો 6 ને આપણે 3 વડે ગુણીએ તો 6 તરીના 18 થાય છેદમાં 3 તો ઉપર તો અંશમાં પણ 3 તો 3 * 3 આનું પ્રમાણ કાઢો તમે તો આના 2 આના 3 બોલે તો આ 2/3 આ તમારું પ્રમાણ આવ્યું કહેવાય બોલે તો ત્યાગનું પ્રમાણ કયું આવ્યું 2/3 કોનું પ્રમાણ તો કે ત્યાગનું પ્રમાણ આવ્યું 2/3 ત્યાગનું પ્રમાણ તો મળી ગયું પણ હજી નવું પ્રમાણ શોધવાનું છે ને નવું પ્રમાણ તો બધા ભાગીદારોનું મળે ત્યાગ હંમેશા જૂના ભાગીદારોનું પણ નવું પ્રમાણ બધા ભાગીદારોનું વાંધો નહીં તો નવા પ્રમાણ માટે બીજી તમને કઈ વાત કરી નથી પણ તો સૂત્ર તો આવડે જ છે ને નવું પ્રમાણ = સૂત્ર શું આવે હા નવા પ્રમાણનું સૂત્ર માટે અગાઉ આપણે જ્યારે સ્ટાર્ટિંગમાં વાત કરી હતી અહીંયા તો કશું તમને આપેલું છે નહીં પણ સ્ટાર્ટિંગમાં જ આપણે વાત થઈ ગઈ હતી કે જૂનો ભાગ માઈનસ ત્યાગ જૂનો ભાગ માઈનસ ભાગીદારનો ત્યાગ આવું કરીએ તો આપણને છે ને એ પ્રમાણ મળે બોલે તો કયું પ્રમાણ કહેવાય નવું પ્રમાણ નવું પ્રમાણ બધા ભાગીદારોનું મળે પહેલા વાત કરીએ ટપુની તો એ આ ટપુ કયું પ્રમાણ શોધીએ છીએ નવું પ્રમાણ ટપુ બરાબર જૂનો ભાગ માઈનસ ત્યાગ તો ટપુનો જૂનો ભાગ એટલે કે જૂનું પ્રમાણ કેટલું આપ્યું છે 1/2 એટલે કે 1 ભાગ્યા 1/2 એટલે કે 3 માઈનસ ત્યાગ ટપુનો ત્યાગ કેટલો આવ્યો 2/18 તો આ 2/18 બરાબર બસ તો શોધી દો ને 18 તરી 54 18 એકા 18 3 દુના 6 18 માંથી 6 જાય તો આ 12/54 ટપુનું આવી ગયું ત્યાર પછી સોનું શોધીએ તો આ સોનું બરાબર બોલો જૂનો ભાગ 1/2 એટલે સોનું માટે 2 આવે તો 2/3 માઈનસ ત્યાગ સોનુંનો ત્યાગ કેટલો છે 3/18 3/18 નિયમ ગણતરી એ જ 18 તરીના આ 54 અહીંથી આમ 18 ગુના 36 3 તરીના 9 તો 36 માઈનસ 9 કરો તો 27 ભાગ્યા 54 હજી ટપુ સોનું નવું પ્રમાણ બધા ભાગીદારોનું મળે એટલે કે ગોલીનું શોધવાનું બાકી છે તો આપણે આ બાજુ ગોલીનું પણ નવું પ્રમાણ શોધીએ તો ગોલી હવે ગોલી માટે તો જૂનું પ્રમાણ હોય નહીં કે પછી ત્યાગ પણ હોય નહીં કારણ કે એ તો નવો ભાગીદાર છે તો અગાઉ આપણે આવા દાખલા આવી જ ગયા છે
કે જ્યારે નવા ભાગીદારનો ભાગ તમને ન આપેલો હોય અને શોધવાનો હોય તો જે ભાગીદારોએ ત્યાગ કર્યો હોય એ ત્યાગનો સરવાળો કરી દો તો નવા ભાગીદારનો ભાગ મળી જાય. તો આ બંને ભાગીદારોનો જે ત્યાગ છે એનો સરવાળો કરીએ તો નવા ભાગીદાર ગોલીનો તમને ભાગ મળી જશે. આ ટપુનો ત્યાગ કેટલો છે 2/18 વત્તા સોનુનો ત્યાગ કેટલો 3/18. તો આ બેનો સરવાળો કરો ને બોલો. હવે અહીંયા તો કોમન જ લેવાના હોય, એમાં કોઈ પૂછવાનું ના હોય. 18 ઉપર 2 વત્તા 3 એટલે કે 5. પણ આપણે તો આ ગોલીનો ભાગ આવી ગયો 5/18. પણ આપણે તો નવ પ્રમાણ શોધીએ છીએ ને. તો ટપુ માટે શું આવ્યું 12/54, સોનુ માટે 27/54 એટલે કે છેદમાં 54. તો અહીંયા પણ અહીંયા 18 છે ને, આપણે કેટલા લાવવાના છે તો કે 54 લાવવાના છે. તો 18 ને કેટલા વડે ગુણીશ 3 વડે. 18 તરી 54 તો છેદમાં 3 તો વડે તો ઉપર પણ 3 વડે તો 5 તરીના 15. તો આમાં શું આવ્યું આ 5/54. બસ તો પ્રમાણ કાઢી દઈએ ને. હવે ટપુ માટે કેટલા 12/54. તો અહીંયા આગળ લખું છું આ 9 પ્રમાણ બરાબર 12/54 એટલે 12 જેમ સોનુ માટે 27/54 એટલે કે આ 27 જેમ અહીંયા આગળ 15/54 તો 15/54 એટલે કે 15. બોલો ભાગ ચાલતો હોય તો ચલાવવાનો. ભાગ ચાલે છે તો કે હા 3 વડે ચાલે ને. 3 ના ઘડિયા બધું આવે છે. જો તો કરો 12/3 3 ચોક 12 એટલે 4. અહીંયા આગળ 27 9 તરી 27 તો 9 જેમ 5 તરીના 15 એટલે કે તો નવું પ્રમાણ તમને 4/9/5 નું મળી જશે. નવું પ્રમાણ 4/9/5. બે વસ્તુ શોધવાની મૂડીના ફેરફારના દાખલા હોય ત્યારે. અને જો નવું પ્રમાણ તો ઓલરેડી આપણે આગળના એક બે દાખલા ગણ્યા એમાં તો આપેલું જ હતું એટલે શોધવું પડતું નહોતું. પણ અહીંયા આગળ નથી આપેલું તો એના માટે આ રીતે આપણે શોધવું પડે. કશું કરવાનું નથી. જૂનો માઈનસ ત્યાગ જ કરવાનું છે. તો આ ખાલી બે નવું પ્રમાણ બધા ભાગીદારોનું મળે પણ ત્યાગ ખાલી જૂના ભાગીદારનો છે. તો એના આધારે ટપુ સોનું અને બે ભાગીદારનો ત્યાગનો કરીએ સરવાળો તો એ તમને ગોલીનો ભાગ મળે. પછી ખાલી છેદ સરખા કરી દો એટલે તમને નવું પ્રમાણ મળે 4/9/5. તો હવાલામાંથી આપણે પહેલું જ કામ પૂરું કરી દીધું પ્રમાણ શોધવાનું કામ. બસ તો સ્ટેપ બાય સ્ટેપ બધા હવાલા જોતા જઈએ અને ફટાફટ સોલ્વ કરતા જઈએ. ચલો હવાલા નંબર 1 પાઘડીનું મૂલ્યાંકન 54000 કરવામાં આવ્યું. મૂલ્યાંકન બધા ભાગીદારોની ભેગી પાઘડી આપી છે 54000. પણ આપણે તો ખાલી જે નવો ભાગીદાર આવતો હોય એની પાઘડી શોધવાની તો શોધી દઈએ ને. તો એના માટે હવે અહીંયા આપણે ગણતરી કરું છું. જોઈ લેજો. નવો આવે છે ગોલી તો આ ગોલીની પાઘડી શોધવાની છે. ટોટલ કેટલી આપી છે પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 54000 ગુણ્યા આમાં ગોલીનો ભાગ કેટલો છે છેલ્લો ગોલી હોય તો 5. તો આ 5 ભાગ જે છે એ ગોલીનો છે 5. તો 5 ભાગ્યા 3 એ 3 નો સરવાળો 18 4 9 અને 15 3 નો સરવાળો એટલે તો કરો 54000 ગુણ્યા 5 ભાગ્યા 18 15000 રૂપિયાનો ભાગ આવે છે પાઘડીમાં. ગોલુની પાઘડી કેટલી આવી? ગોલુ એટલે ગોલી એમ આવે. હા ગોલીની પાઘડી કેટલી આવે છે 15000. પણ આ 15000 રોકડા લાવશે કે નહીં લાવે એવું તમને ક્યાંય કહ્યું નથી. તો એના માટે છે ને વાંચી જોવાનું આગળનો હવાલો. ક્યાંય કઈ લખ્યું છે પાઘડી માટે કે રોકડા લાવશે કે નહીં લાવે? જો કશું લખ્યું ન હોય તો ખબર જ છે કે રોકડમાં લાવતો નથી એવું સમજી લેવાનું 15000 રૂપિયા. અને જે આવે છે એનો ઉધાર કરી જૂના ભાગીદારો વચ્ચે વેચી દેવાનો. પણ ચેક કરી જોવાનું હવાલો કોઈ લખેલું નથી ને પાઘડી રૂપિયા લાવશે કે નહીં. તો આ 15000 રૂપિયા માટે પાઘડીનો બીજો કોઈ હવાલો છે? હા જુઓ 7 નંબર. ગોલી તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે
તો આ જે 15000 રૂપિયા છે ગોલીના આપણે શોધ્યા કુલ મૂલ્યાંકનમાંથી એ 15000 કેવી રીતે લાવે છે? રોકડા લાવે છે. તો રોકડા લાવે તો ખબર જ છે બે આમ ન થાય. રોકડ આવે તો રોકડ ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. તો રોકડ ખાતાની ઉધાર બાજુ આ પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા રૂપિયા? તો કે 15000. અહીંયા ઉધાર છે ખબર જ છે, તરત જ કરો જમા, કારણ કે ભાગીદારો વચ્ચે વેચીએ છીએ આપણે. તો આ પાઘડી પ્રીમિયમ પણ વેચવાનું જૂના ભાગીદારો ત્યાગનું પ્રમાણ, બરોબર ધ્યાન રાખજો. પાઘડીનું પ્રીમિયમ છે ને, તો આ 15000 રૂપિયાને 2/3 ત્યાગના પ્રમાણમાં વેચો. 15000 ગુણ્યા 2/5 એટલે 6000 રૂપિયા ટપુના આયા. તો બાકીના 9000 વધ્યા હોય ને તો સોનું ના ખાના સોનું ફરી જાય ને. હા આગળ વાય ને સોનું ખબર વાંધો નહીં લે. પાઘડીનું પ્રીમિયમની વાત તો આપણે થઈ ગઈ. તો આગળ વધી પહેલો વાલો પૂરો. ત્યાર પછી નંબર 2, દેવાદારો પર ગાલ ખાતાનામાં 10000 રૂપિયા રાખવાની છે. વાંધો નહીં, દેવાના દારો તમને 80000 રૂપિયા આપેલા છે તો આપણે મૂકી દેવાના ને. આ દેવાદારો 80000 રૂપિયાના છે, આમાંથી આ ગાલખાત અનામત માઈનસ કરો. નવી કેટલા રૂપિયા રાખવાની છે? તો કે 10000 માઈનસ કરીએ તો બહાર આવશે 70000. ગાલખાત અનામત માઈનસ થાય ખબર જ છે, ઉધાર એન્ટ્રી. તો આ ગાલખાત અનામત શું કરીએ? તો કે નવી માઈનસ જૂની. નવી કેટલી છે? તો કે 10000 રૂપિયા. જૂની આપી છે કે નથી આપી? નો આપી તો 10000 ડાયરેક્ટ બહાર લખો. ચેક કરો ગાલખાત હા મોડી દેવા બાજુ આપી છે જુઓ 16000 રૂપિયા. જો આવું બધું આવ્યું તો ખબર છે ને એક દાખલામાં આપણે નવી માઈનસ જૂની ખાતાનો જવાબ માઈનસ માં આવતો હતો. તો અહીંયા એક વાત થઈ 10000 માઈનસ 16000 કરો તો જવાબ કેવો આવે? માઈનસ 6000 રૂપિયા આવે ને. અને માઈનસ આવે તો પછી બહાર લખવાના નહીં, અહીંયા આગળ કરી દેવાનું બસ. અને જે માઈનસ આયા ને ઉલટાઈ દો એન્ટ્રી ગાલખાત અનામત. અને એ રૂપિયા જે માઈનસ માં આયા એ અહીંયા આગળ તમે મૂકી દો બહાર. અને જો તમને પ્રેક્ટિસ થઈ જ ગઈ હોય અને મગજમાં ફિટ જ હોય કે નવી માઈનસ જૂની કરતા જવાબ માઈનસ માં આવશે અને તમારે અહીંયા આગળ નથી દર્શાવી તો ડાયરેક્ટ આ બધું દર્શાવી દો ને, વાંધો નહીં, કોઈ સાચું પડશે. બંને વસ્તુ સાચી જ. પણ આ તો શું છે કે આપણી આદત પડી ગઈ હોય ને કે નવી માઈનસ જૂની જ કરવાની, ઉધારવાની લખવાની. કારણ કે બહુ ઓછું આવે છે આવું માઈનસમાં. તો આ બીજી વખત આવ્યું લો, હવે ત્રીજી વખત તો આવશે જ નહીં, ગેરંટી આપું છું. બે જ વખત પણ એક્ઝામમાં આવે તો તમારે યાદ રાખવાનું છે. તો આગળ વધીએ. હવાલા નંબર 3, જમીન મકાનની કિંમતમાં 10% નો વધારો કરવો. જમીન મકાન 3 લાખ રૂપિયાનું આપેલું છે. એ આ જમીન મકાન કેટલા? 3 લાખ રૂપિયાનું. અને કયું છે કે વધારો કરવો તો પ્લસ વધારો કેટલા ટકા? 10%. 10% એટલે 1 મિનિટ કટ કરો તો 30000 રૂપિયા આવે. તો ટોટલ 3,30,000 રૂપિયાનું નવું મૂલ્ય કહેવાય. જમીન મકાનની કિંમત વધી તો ધંધાને લાભ થયો, ફાયદો થયો. અને લાભ થતો હોય, ફાયદો થતો હોય તો અહીંયા આગળ જમા બાજુ મૂકી દો. આ જમીન મકાન કેટલાનો ફાયદો થયો? તો કે 30000 રૂપિયા. બસ ફિનિશ. આગળ વધીએ. 4 નંબર, યંત્રોની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતા 25% વધુ જ છે. ખાસ ધ્યાન રાખજો, આવું અગાઉ ક્યાંક આવ્યું હતું પણ એમાં ઓછી છે એવું હતું. ઓછી કરો એવું નથી, અહીંયા આગળ વધુ કરો એવું નથી. જેમ કે જો ઉપરનો હવાલો આપણે વાંચ્યું જમીન મકાન વાળો, તો એમાં તમને સ્પષ્ટ ગુજરાતીમાં લખ્યું તો જમીન મકાનની કિંમતમાં 10% નો વધારો કરવો. પણ અહીંયા શું છે કે યંત્રોની જે ચોપડે કિંમત આપી છે, પહેલા તો કેટલી આપી છે લખી દઈએ. યંત્રો આ 1 લાખ રૂપિયાના આપેલા છે.
એ આ યંત્રોની ચોપડે કિંમત તમને આ 1 લાખ રૂપિયા આપેલી છે. આ જે ચોપડે કિંમત છે ને 1 લાખ રૂપિયા એ તેની બજાર કિંમત કરતા 25% વધારે છે. આમાં આ 1 લાખ રૂપિયાની અંદર 25% વધારે છે. તો મતલબ વધારો કરવાનો નથી, એની અંદર વધારે જ છે તો આપણે ઓછા કરવાના છે, ઘટાડો કરવાનો છે. પણ ઘટાડો કરવા માટે ડાયરેક્ટ ઘટાડો ન થાય કે 25% નો વધારે છે 25% ઓછા થાય તો એવું ન થાય. એની બજાર કિંમત તો મારે ધારવી પડે, અથવા આપણે ધારેલી પણ છે. વાંધો નહીં, જો અહીંયા પર એ આ યંત્રોનું હેડિંગ આપી દઉં છું, યંત્રોની નવી કિંમત, બસ એવું હેડિંગ આપો એટલે ખબર પડે ને બધું ભેગું ન થાય એમ. હા, તો અહીંયા એરો કરી લખી દેવાનું કે ધારો કે યંત્રની બકી બોલે તો બજાર કિંમત 100 રૂપિયા છે. બજાર કિંમત 100 રૂપિયા છે પણ ચોપડે કિંમત કેવી છે? 25% વધારે છે. 100 તો છે પણ 25% વધારે, 100 ના 25% એટલે 25 રૂપિયા થાય. તો ટોટલ બજાર કિંમત છે કેટલી? 125 રૂપિયા. ચોપડે કિંમત કેટલી છે? 125. બજાર કિંમત 100 રૂપિયા હોય ત્યારે એની ચોપડે કિંમત તમને અહીંયા આગળ 125 રૂપિયાની આપેલી છે. તો પદ મુકતા હવે આવડે છે કે જો ચોપડે કિંમત આ ચોકી અને આ બાજુ બકી બજાર કિંમત, ચોપડે કિંમત કેટલી હોય? 125 રૂપિયા, ત્યારે એની બજાર કિંમત 100 રૂપિયા. તો આપણને કેટલી આપી ચોપડે કિંમત? તો કે 1 લાખ રૂપિયા. તો 1 લાખ રૂપિયાની અત્યારે બજાર કિંમત કેટલી હશે? બસ આવું પર તમારે મૂકવાનું છે. તો હવે તો કેલ્ક્યુલેશન નો ઉપયોગ કરતા આવડે છે. હા, 1 લાખ ગુણ્યા 10 અને ભાગ્યા 125. સોરી, 1 લાખ ગુણ્યા 100 ભાગ્યા 125. 80,000 રૂપિયાની નવી કિંમત આવે છે. કેટલા? વાંધો નહીં, ગણતરી દર્શાવી હોય તો દર્શાવી દો. 1 લાખ ગુણ્યા 100 ભાગ્યા 125 બોલે તો નવી કિંમત 80,000 રૂપિયા. યંત્રની નવી કિંમત કેટલી આવી? 80,000. ચલો, યંત્રો હતા કેટલાના? 1 લાખ. 1 લાખ માંથી નવી કિંમત કેટલી થઈ ગઈ? 80,000. મતલબ કે 20,000 રૂપિયાનો એની અંદર ઘટાડો થયો. 1 લાખ ના 80,000 ક્યારે થાય? ઘટાડો થયો હોય તો જ થાય ને. વધારો થયો તો 80,000 થોડા થવાના છે. તો યંત્રો ની કિંમત ઘટે તો નુકસાન થાય ને. તો નુકસાન થાય તો ખર્ચ નુકસાન આપણે ઉધાર કરીએ. તો આ યંત્રો ખાતે કેટલા રૂપિયા ઘટી છે? તો કે 20,000 રૂપિયા. એટલું લોસ ગયો ને. મિલકતની કિંમત ઘટી ગઈ તો ધંધાને નુકસાન થાય. બહુ સારો વારો હતો, ધ્યાન રાખજો. જો ઓછી જ છે એવું હોય, આ હવાલો છે કે યંત્રોની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતા 25% ઓછી છે. તો 25% ઓછી નો મતલબ અહીંયા આગળ બજાર કિંમત 100 રૂપિયા હોય તો એ ચોપડે કિંમત કેવી? 25% ઓછી. તો 100 માંથી 25% માઈનસ કરો તો 75 રૂપિયા આવે ને. તો 75 100 તો 1 લાખ કેટલા? તો જે આવે નવી કિંમત તમારે 12 મૂકી અને વધારો ઘટાડો જે થતો એ કરી. આવું આગળ આવ્યું હતું, આ તો યાદ કરાય, ભૂલી ગયા હોય ને તો કામ લાગે એમ. 5 નંબર, સ્ટોકની કિંમત 10% ઘટાડેલી. સ્ટોક 40,000 રૂપિયાનો આપેલો છે. તો સ્ટોક આપણી મિલકત છે તો પહેલા મિલકત મૂકી દઈએ. સ્ટોક 40,000 રૂપિયાનો આપેલું છે. જો અહીંયા સ્પષ્ટ રીતે લખેલું છે ઘટાડવી. ઘટાડેલ છે એવું નથી લખ્યું, ઓછી છે એવું નથી લખ્યું. ઘટાડવી 10%. સોરી 10% છે. હા 10% એટલે 1 મિલી કટ 40,000 રૂપિયા, એના 10% 1 મિલી કટ એટલે 4,000 માઈનસ કરીએ તો 36,000. સ્ટોકની કિંમત ઘટી. સ્ટોક પણ મિલકત જ છે. મિલકતની કિંમત ઘટે તો નુકસાન થાય. નુકસાન આપણે ઉધાર બાજુ લખીએ. તો આ સ્ટોક ખાતે કેટલું નુકસાન થયું? તો કે 4,000 રૂપિયા. ફિનિશ. આગળ વધીએ. 100 નંબર, ગોલી
નવી પેઢીની ચોખ્ખી મિલકત ની 50% રકમ મૂડી તરીકે લાવશે. મૂડી આગળી નથી હો, મૂડીની વાત છે. જો મૂડીના રૂપિયા આવે તો પહેલા આપણે એન્ટ્રી આપી દઈએ ને. મૂડીના રૂપિયા આવે તો રોકડ ખાતે ઉધાર, તે કોણ આવે છે? ગોલી. તો ગોલીના મૂડી ખાતે જમા આવી આમ નોંધ કરીએ આપણે. રોકડ ખાતામાં ઉધાર બાજુ આપણે લખતા ખબર છે ને, ખાલી જગ્યાના મૂડી ખાતે, જેમાં આપણે નવા ભાગીદારનું નામ લખતા ગોલી. પણ કેટલા રૂપિયા એ ખબર નથી, વાંધો નહીં, ચલો ત્યાં આગળ ઉધાર છે તો અહીંયા આગળ જમા બાજુ લખતા રોકડ ખાતે બ્રેકેટમાં મૂડી, નવા ભાગીદારના ખાનામાં રૂપિયા. રૂપિયા ખબર નથી, વાંધો નહીં, અસર તો આવડે છે ને, તો ભૂલી ન જવાય એના માટે અસર એન્ટ્રી આપી દીધી. તો ખાતા બંધ કરીએ ત્યારે ઓટોમેટિક લાઈટ થશે, આ રૂપિયા લખવાના બાકી છે, પછી તરત જ શોધવાના. અને આવો જ્યારે મૂડી વાળો હવાલો આવે ત્યારે વાત કરેલી જ છે આપણે કે અગાઉના જેટલા પણ હવાલા હોય, જેટલી પણ એન્ટ્રી હોય, પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરી જ દેવાનું, પછી જ આ હવાલો છે એટલે સોલ્વ કરવાનો. તો એ જ વસ્તુની અહીંયા આગળ વાત કરીએ. આગળ હવાલા નંબર 7. તો 7 નંબરની અંદર ગોલી તમને પાઘડીની વાત કરી છે તો વાત આવી ગઈ. 8 નંબરની પણ વાત થઈ ગઈ. 7 8 બે પૂરા. તો ત્યાર પછી બસ આવી જાવ મિલકત લેણા બાજુ. તો મિલકત લેણા બાજુ આપણે પાઘડી તો આવી ગઈ છે, પહેલા પૂરું કરીએ. જમીન મકાન આવી ગઈ, યંત્ર આવી ગયા, સ્ટોક આવી ગયા, દેવાદારો આવી ગયા, રોકડ આવી ગઈ. બધું વસ્તુ આવી ગઈ છે. તો આ બાજુ આવી જાવ, મૂડી દેવા બાજુ. મૂડી તો આપણે પહેલા લખીએ છીએ. નફા નુકસાન ખાતું 48,000 રૂપિયાનું આપેલું છે, જે તમારે ભાગીદારો વચ્ચે વેચવું પડે. તો નફા નુકસાન ખાતું મૂડી દેવા છે, મતલબ કે જમા બાકી કહેવાય. જમા બાકી જમા બાજુ આવે. આ નફા નુકસાન ખાતું વેચવાનું હોય તો જૂના ભાગીદારોને જૂનું જ પ્રમાણ. તો નફા નુકસાન ખાતું 48,000 અને તમારું પ્રમાણ જૂનું છે 1:2. તો 48,000 ગુણ્યા 1/3 બોલે તો 16,000 રૂપિયા. તો આપણે મૂકી દેવાના આ કે ટકોના ખાનામાં 16,000. 1:2 પ્રમાણ છે ને, 1 ના ડબલ 2 તો 16 કા ડબલ 32. તો આ 32,000 રૂપિયા. અને સરવાળો કરો તો 48,000 રૂપિયા થઈ જ જવાના છે ને. ત્યાર પછી લેણદારો બાકી છે નહીં તો લખી દઈએ. ચલો લેણદાર 50,000 રૂપિયાના આપેલા છે. તો આ મૂડી દેવા બાજુ લેણદારો કેટલા રૂપિયાના? તો કે 50,000 રૂપિયાના. અને એના પછી તમને ગાલ ખાતાના મધ્ય તો આપણે પૂરું કરી દીધું. નવી મહિને જૂની માઇનસ પાસ કરી. સરસ. ત્યારે આ તમારો 19 નંબર આંકડો બહુ સારો છે. ખાલી એક હવાલા નંબર 5 નહીં પણ 6 છે ટ્વિસ્ટ વાળો. તો એ તો પછી થોડો ઘણો તો ટ્વિસ્ટ આવવાનો જ નહીં. એ તો આપણે છેલ્લે સોલ્વ કરીશું, વાંધો નહીં. તો અત્યારે ફટાફટ કેન્સલ નો કાઢો અને સદુપયોગ કરવા લાગો. અને બંડલમાં 6,000 ને 30,000 આ બધું 24,000 એટલે કે 36,000 રૂપિયા થાય છે, જે વધારે છે. તો આ 36,000 આ 36,000 માઈનસ કરીએ 24,000 20 ને 4 24,000 તો 12,000 રૂપિયાની તફાવત આવે છે, જેને આપણે ઉધાર બાજુ તફાવત આવ્યો મતલબ કે પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કહીએ છીએ ને. જે તમારે જૂના ભાગીદારો ટપુ અને સોનું અને જૂનું પ્રમાણ બોલે તો 1:2. તો આ 12,000 ગુણ્યા 1/2 એટલે કે 3 4,000 અને 4 કા ડબલ બોલે તો 8,000 રૂપિયા. અહીંયા ઉધાર છે તો ક્રોસ એન્ટ્રી જમા આવે. તો આ સોરી ટપુ નો લખાય ને. શું લખવાનું? તો કે પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો, જેમાં ટપુના ખાનામાં 4,000 અને સોનુના ખાનામાં 8,000. અહીંયા આગળ ટેક્સ કમ્પ્લીટ. હવે એ હવાલો વાંચો. ગોલી નવી પેઢીની ચોખ્ખી મિલકત જેને આપણે મૂડીનું બીજું નામ કહીએ છીએ, જેને કહેવાય આ બાકી આગળ લઈ ગયા. આ નવી પેઢીની ચોખ્ખી મિલકત કહેવાય, નવી પેઢીની નવી મૂડી કહેવાય. તો અહીંયા આગળ જે આવે ને આ 3 નો એની 50% જેટલી રકમ મૂડી તરીકે લાવશે. અહીંયા આગળ જે રકમ આવે એના 50% 3 ભાગીદારોની જે આવે એના 50% ગોલી મૂડી તરીકે લાવશે. તો તમને એ તો ખબર પડે જ ને કે ખાલી આપણે ગોલીની મૂડી શોધવાની છે, તો બાકીના ભાગીદારોનું તો પે કરવાનું છે નહીં, તો એનું તો ટોટલ કરી દેવાય ને.
અને તો જ મળે ને તમને નવી ભાગીદાર ગોલીની મૂડી. વાંધો નહીં, પછી સમજીએ પહેલા બે નું કામ તો પૂરું કરીએ. તો 2 લાખ, હવે 16 ને 4 20, 2 20 ને 4 24, 2,26,000 રૂપિયા આવે. ઓકે, તો 2,26,000 ઉધાર, આ 2,26,000 જમા અને ઉધાર બંને. એમાંથી તમે 18,000 રૂપિયા માઈનસ કરો તો 2,08,000 રૂપિયાની તમને આ મૂડી મળી ગઈ ટપુની. આ જ રીતે સોનું 40 40 ને 9 49, 3,49,000 રૂપિયા કેલ્સીમાં લખી દેવાના, પછી ડાયરેક્ટ માઈનસ કરવાના જ રહ્યા ને. 3,49,000 રૂપિયા, અહીંયા આગળ પણ 3,49,000, એમાંથી 36,000 રૂપિયા માઈનસ કરો, 3,13,000 રૂપિયા, 3,13,000 રૂપિયા આવે છે. ઓકે, સરસ. લે ફિનિશ. આટલું તો ફિનિશ થઈ ગયું. હવે ગોલીની એક બાકી છે. જે ગોલી જે છે એ 50% મૂડી તરીકે લાવશે. વાંધો નહીં, તો આ હવાલો છે ને આપણે સમજવો પડે વ્યવસ્થિત. તો એ વ્યવસ્થિત સમજવા માટે જગ્યા પણ થોડી જોઈએ ને વ્યવસ્થિત. તો વાંધો નહીં, લો અહીંયા દેખાશે તમને, પણ અહીંયા થોડો પ્રકાશ આવશે ને. તો પછી એક કામ કરીએ ને, શું કરીએ, આને રિમૂવ કરી દો. તમે તો પછી તમારે લખવું હોય તો પછી વિડિયોને એમ કરીને તમે લખી જ શકો છો ને. ચાલો, તો આને હું કરી દઉં છું રિમૂવ, કારણ કે એ હવાલો આપણે સોલ્વ કરી શકીએ એના માટે. તો એના માટે તમને ત્રણેય ભાગીદારોની ચોખ્ખી મિલકત એટલે શું અને પેઢીની ચોખ્ખી મિલકત વાત કરી છો. શબ્દ વાંચજો, પેઢીની ચોખ્ખી મિલકત. જો અહીંયા લખું છું, આ પેઢીની ચોખ્ખી મિલકત. પેઢીની ચોખ્ખી મિલકત, પેઢી એટલે કે કુલ, અને ચોખ્ખી મિલકત મતલબ કે મૂડી. તો કુલ મૂડી, કુલ મૂડી એ શું થયું? પેઢીની ચોખ્ખી મિલકત. આ બંને વસ્તુ એક જ કહેવાય. તો હવે કુલ મૂડી એટલે કોની કોની આવે? તો કે એમાં ટપુની આવે, સોનુની આવે અને ગોલીની આવે. આ બધા ભાગીદારોની મૂડીને ભેગી કરીને ત્યારે કુલ મૂડી બને. તો અહીંયા આગળ લખી દઉં ને, જો માટે કુલ મૂડી બરાબર, જેમાં કોની કોની આવશે? તો કે ટપુ વત્તા સોનું વત્તા ગોલી. આ ત્રણ ભાગીદારોની ભેગી મૂડી કરીએ તો એને ધંધાની કે પેઢીની ચોખ્ખી કુલ મિલકત કહેવાય, અથવા તો કુલ મૂડી કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આ હવાલો ખાસ સમજજો, અને મારી મેથડે સમજશો તો બહુ સારું રહેશે. બાકી અંદર બહુ ડિટેલમાં આપેલું છે. હા, ઉદાહરણમાં છે, નવનીતમાં છે, અથવા તો તમે પછી તમારી રીતે બીજે ક્યાંકથી પણ શીખી શકો છો. પણ ધ્યાન રાખજો, આ મેથડ બહુ ઈઝી પડશે. મગજમાં તમને એટલું તો યાદ હોય કે ના હોય? કુલ ટકાવારી હોય કેટલી? 100% હોય. સમજો, ટકાવારીના આધારે તમને સમજાવું છું. કુલ ટકાવારી 100 હોય એટલે પેઢીની જે કુલ મૂડી એને 100% કહેવાય. આ 100% માંથી ગોલીને કેટલી ટકાવારી આપેલી છે તમને જોવો છે. ગોલી નવી પેઢીમાં ચોખ્ખી મિલકતની કેટલી લાવે છે? 50% રકમ જેટલી મૂડી તરીકે લાવશે. એટલે ગોલીની ટકાવારી તમને મૂડી તરીકે આપેલી છે કેટલી? અંડરલાઈન કરી લખો. ચલો, આ 50%. ગોલીના એકના કેટલા છે? 50%. એ ગોલી લાવે છે. સમજો, પેઢીની કુલ મૂડી કેટલી હોય? 100% હોય. ટકાવારીની દ્રષ્ટિએ કુલ મૂડી કેટલી કહેવાય? 100% કહેવાય. ટકા કેટલા હોય? 100. 100% માંથી 50% કોના છે? ગોલીના. ટોટલ 100% હોય. 100% માંથી 50% એકની ગોલીના જ છે. તો બાકી કેટલા ટકા વધ્યા હોય? બાકી પણ 50% જ વધ્યા હોય ને. ટોટલ 100 માંથી 50% કોના? ગોલીના. તો બાકીના 50% તો કે ટપુ અને સોનુના. 25% ના, એવું કહેવાય નહીં. 25% ને 25% એવું ન કહેવાય. પણ બાકીના બંનેના ભેગા કરી તો કેટલા ટકા કહેવાય?
50% તો કહેવાના જ છે, ખબર પડે? એ પછી 20 ને 30 હોઈ શકે, 40 ને 10 હોઈ શકે, 25 ને 25 પણ હોઈ શકે, એ ખબર નથી, પણ એટલી ખબર છે કે ટોટલ 100% માંથી 50% બોલીના હોય, તો આ બંનેના ભેગા થઈને કેટલા થતા હોય? 50%, કારણ કે 50 + 50 તો જ 100% થાય. ખબર પડી આ ટકાવારીમાં? ગોળીના એકના 50% અને આ બંનેને ભેગા કરો ત્યારે થાય 50%. જે તમને હવાલામાં આપેલું છે, આ 50% મારા ઘરના નથી લીધા. તો આવી રીતે આ ટકાવારી ઉપરથી જે સમજ્યા ને, એ જ કન્સેપ્ટ હવે આપણે મૂડીમાં એપ્લાય કરવાનો છે. તો તમને આ ટપુ અને સોનું એ બંનેની તો મૂડી મળી જ ગઈ ને, તો આ બંનેની મૂડીને ભેગી કરતા ન આવડે તો કરી દઈએ. જેમ કે આ બંનેને ભેગી ટકાવારી કરી તો ટોટલ કેટલા થયા? 50%. જે આના એકના 50% છે, તો અહીંયા આગળ ભેગી કરી દઈએ મૂડીને. ચલો, મૂડીને ભેગી કરવા માટે ટપુની મૂડી કેટલી આવી છે? આ 2,08,000 વત્તા સોનુની મૂડી કેટલી આવી? તો કે 3,13,000. આ બંનેની ટકાવારી ભેગી કરો તો કેટલા ટકા થાય છે? 50%. તો આ બંનેની મૂડીને ભેગી કરો તો પણ 50% જ મૂડી થતી હોય? પડે ખબર? આ બંનેની ટકાવારી ભેગી કરો તો 50% બને છે, તો આ બંનેની પણ ભેગી મૂડી કરો ને તો એ 50% જ મૂડી બની હોય. તો કરો ને ભેગા, કેટલા થાય છે? ₹5,21,000. લ્યો, શું ટકાવારીની દ્રષ્ટિએ ટપુ વત્તા સોનું બંનેના ભેગા થઈને 50%, આના એકના 50%. તો આ મૂડી જે છે આ 2,08,000 ટપુની, સોનુની 3,13,000, આ બંનેની ભેગી કરીએ તો 5,21,000. આ બંનેના ભેગા 50%, આ બંનેની ભેગી 5,21,000. પણ આની એકના 50%, તો આની એકની મૂડી પણ કેટલી થવાની? 5,21,000 રૂપિયાની મૂડી થવાની. પડે ખબર? ટકાવારીની દ્રષ્ટિએ ગોળીના કેટલા ટકા છે? 50%. તો ટોટલ 100% હોય, એમાંથી 50% માઈનસ કરીએ તો આ બે ભાગીદારોના ટકાવારી ભેગી કરીએ તો 50 થતી હોય. આના અહીંયા આગળ બે ના ભેગા 50%, જ્યારે આના એકના 50%. તો એ જ કહાની અહીંયા આગળ આ બંનેની ભેગી મૂડી કરીએ તો બંનેના કુલ મૂડી 5,21,000. આ બંનેની ભેગી, પણ એ આની એકલાની 50% લેખે. તો કેટલા? આ બંનેના ભેગા 50%, આ બંનેની ભેગ આનું એકના 50%, તો 5,21,000. જે કોની મૂડી આવી? આ ગોલીની મૂડી આવી. અને એ ગોલીની મૂડી આવે એટલે બે એન્ટ્રી તમને ખબર જ છે, રૂપિયા આવે. તો રોકડ ખાતાની ઉધાર બાજુ નામ લખેલું છે ગોલીના મૂડી ખાતે. આ 5,21,000 રૂપિયા મૂકી દેવાના, અને અહીંયા આગળ ઉધાર છે તો ક્રોસ એન્ટ્રી અહીંયા જમા કર, અહીંયા આગળ પણ મૂકી દેવાના 5,21,000 રૂપિયા. બહુ સારી વાત છે. આ એક જ હવાલો આપણે સમજવા જેવો છે. બધું આવડે છે પણ આ હવાલો બહુ ધ્યાન રાખવાનું. બસ તો ખાતું કરી નાખો બંધ ગોલીનું. ત્યારે 5,21,000. આ બાજુ તો કશું છે નહીં. 5,21,000. અહીંયા આગળ માઈનસ કરીએ કશું નથી, એટલે બાકી પણ કેટલી? તો કે 5,21,000. ત્રણે ભાગીદારોની મૂડી આવી ગઈ. તો મૂકી દઈએ ત્યારે મૂડી દેવા બાજુ. આ મૂડી આ ટપુ, સોનું, ગોલી, ટપુ. ટીપુ નથી હો, ટપુ છે. 2,08,000 રૂપિયા, 3,13,000 રૂપિયા અને 5,21,000 રૂપિયા. આ ત્રણેયનો કરો સરવાળો તો તમને જે છે એ ટોટલ મળશે 10,42,000 રૂપિયા. એ 10,42 માં 50 પ્લસ કરી દો ને પહેલાથી. તો બસ 5 4 ને 5 9, 10,92,000 રૂપિયા. પણ એ બાજુનું ટોટલ કરો એ પહેલા ઉપર ટોટલ કરવું પડે ને. તો
40,000 15,000 5,21,000 40,000 15 5,21,000 5,76,000 रुपया એ 5,76,000 જમા એ જ 5,76,000 ની આ બાકી જેને કહીએ છીએ બાકી આગળ લઈ ગયા અને એ જ રકમ સેમ ટુ સેમ એ બાકી એ જ બાજુ રોકડ ઓબ્લિક બેંક કરી મૂકી દેવાની 5,76,000 અને એ બાજુનો સરવાળો કરશો તો એ પણ કેટલો મળશે 10,92,000 રૂપિયા પણ ચેક કરી લેવાનું એ ભૂલવાનું નહીં ચાલો તો 3,30,000 વત્તા 80,000 વત્તા 70,000 વત્તા 36,000 અને 5,76,000 રૂપિયા 10,92,000 રૂપિયાનો ટોટલ આવી જાય છે લ્યો તો આ બહુ જ એક સરસ મજાનો દાખલો હતો જે આપણે પૂરો કર્યો અને આ દાખલામાંથી એક જ તમારે ખાલી 5 નંબરનો જે હવાલો હતો સોરી 6 નંબરનો હવાલો એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે બાકી તો બધી એકદમ સહેલી એન્ટ્રી છે બાકી તો વધારો ઘટાડો રૂપિયા લાવે સોરી રૂપિયા લાવે અને લઈ જાય અને પ્રીમિયમ નાખી દે ઓછી છે આટલી વસ્તુ બરાબર તો બહુ સરસ મજાનો દાખલો છે અને હવે આના પછી જો કે એક જ દાખલો બાકી રહેશે આપણે 20 નંબરનો દાખલો બહુ સારો છે અને આ દાખલા માટે તમારે હોમવર્ક ખબર જ છે બે વખત કરવાનું છે વધારે કરવું તો કરી શકો છો અને હોમવર્ક કરવા માટે ડિસ્ક્રિપ્શનમાં પીડીએફ ની લિંક આપેલી છે ડાઉનલોડ કરી હોમવર્ક કરી શકો છો બાકી આપણે તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં અને આ ચેપ્ટરના લાસ્ટ લેક્ચરમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ ટાટા બાય બાય સી યુ અને પ્લીઝ ટેક કેર